કલોલના છત્રાલ ગામે રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ ઉપર એસિડ હુમલો કર્યો। પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના આજે સવારે કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે બની હતી, જ્યાં હોમગાર્ડના જવાનો ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા। એ સમયે રિક્ષા આડી ઊભી હોવાથી ફરજ પર હાજર એક મહિલા હોમગાર્ડે રિક્ષા ચાલકને રિક્ષા યોગ્ય જગ્યાએ લેવા કહ્યું હતું। આ સામાન્ય વાતથી રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે એક મહિલા હોમગાર્ડ સાથે બોલાચાલી કરી હતી। રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાઈને છોડી મુકાયો હતો, જેની દાજ રાખી તે તરત પાછો આવ્યો હતો અને મહિલા હોમગાર્ડ ઉપર એસિડ હુમલો કરી દીધો હતો। મહિલાના શરીરના ભાગે એસિડથી હાથ, ખભા અને ગળાના ભાગે ઈજાઓ થઈ છે અને ગાંધીનગર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા છે। આરોપીને પોલીસે હાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।